સૌરાષ્ટ્રના સૌથી પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે। જન્માષ્ટમી દરમિયાન 5 દિવસ આ લોકમેળો આયોજિત થશે। લોકમેળામાં લાખોની જનમેદની ઉમટવાની આશા છે। શૌર્યનું સિંદૂર લોકમેળાનું નામ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે રાજકોટમાં યોજાતો હોય છે। રાજકોટના રેસકોર્સ ખાતે લોકમેળો આ યોજાતો હોય છે। આ લોકમેળાનું સાતમ આઠમના તહેવારોમાં ખૂબ મહત્વ હોય છે। ત્યારે સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરો અને ગામડાઓમાંથી લોકો આ મેળો માણવા આવતા હોય છે। હવે મેળાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે અત્યારે ચકેડીઓની કામગીરી ચાલી રહી છે, ચકડોળ લગાવવામાં આવી રહી છે। લોકો મોટી સંખ્યામાં આ મેળાનો આનંદ માણવા આવતા હોય છે। ત્યારે આ મેળામાં જ્યારે મેળો શરૂ થવાનો છે, ત્યારે નાના નાના બાળકો કઈ રીતના મેળાનો આનંદ માણી શકે તેના માટે લોકો પણ આવી રહ્યા છે। ને એક દાદા છે, તેના પૌત્ર સાથે આવ્યા છે, તેમની પાસેથી જ આપણે આ જાણવાનો પ્રયાસ કરીશું। દાદા, શું નામ તમારું? આનંદભાઈ। દાદા, મેળો જોવા આવ્યા છો, હજી તૈયારી છે, શું કહેશો આમ લઈને? અમે તો આ છેલ્લા એક વીક થી જોવા આવીએ છીએ કે મેળાના પુર્જા બધા આવી ગયા છે, હવે ફિટિંગ થાય છે। હવે આ ફાઇનલ જજમેન્ટ જોવા આવ્યા છીએ કે મેળાનો આનંદ કઈ રીતે લૂંટવો, ક્યાંથી એન્ટ્રી કરવી અને કઈ બાજુથી જવું ને કઈ બાજુથી નીકળવું। વરસાદ આવશે તો આવશો કે નહીં? ચોક્કસ, આ વરસાદનો તો મેળો છે। ગયા વર્ષે મેળો નહોતો યોજાણો કારણ કે વરસાદ સતત પડ્યો, તો આ વર્ષે કેવી મજા માણવાનો છો? પૌત્ર સાથે આવ્યો છો? ભાઈ, આ તો રાજકોટ છે ને, રંગીલું રાજકોટ છે। એને જેમ જેમ વરસાદ આવશે ને એમાં મેળાની રંગત છે ને જામતી જાય, એનો રંગ ચડતો જાય પબ્લિક ને। તો અન્ય નાના નાના બાળકો પણ પોતાના પરિવાર મોટા વડીલો સાથે મેળાની જે તૈયારી ચાલી રહી છે તો જોવા માટે આવ્યા છે। શું કહેશો, આજ મેળાની તૈયારી જોવા આવ્યા છો? મેળો બહુ જ મસ્તનો છે। દર વખતે થાય છે, પણ ઓલી વખતે નહોતું આવવાનું, આ વખતે જરૂર આવવાનું। 2 વર્ષ સુધી મેળાની રાહ જોઈ, આ વખતે કેટલા દિવસ મેળા આવશો? 2-3 દિવસ। મેળાની બાળકો રાહ જોઈ રહ્યા છે। ગયા વર્ષે નહોતો યોજાણો, વડીલો આપણી સાથે છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું મેળો હજી તો લાગ્યો નથી, ની પહેલા આવી ગયા છો નાના નાના બાળકો સાથે, શું કહેશો? એના માટે જ અત્યારે આવેલા છે કે કઈ બાજુ કઈ રાઈડ છે, કેવી રીતે આવવું, કે મેન ગેટ ઉપરથી આવવું છે, ઈ જોવા માટે સર્વે કરવા માટે અત્યારે આવેલા છીએ। મેળાની આ સર્વે કરવા માટે આવ્યા છે। અન્ય બાળકો પણ આપણી સાથે છે। શું મેળામાં શું જોવા? હજી તો મેળો ચાલુ નથી, અત્યારે શું આવી ગયા? જોવા આવ્યા છીએ કે કેવી કેવી રાઈડ ક્યાં કઈ જગ્યાએ આવેલી છે રાઈડ તે। શું કહેશો તમે? મેળાની તૈયારી જોવા આવ્યા છો? હા। નાના નાના ભૂલકાઓ છે, મેળાની તૈયારી જોવા આવ્યા છે। વેપારી પણ આપણી સાથે છે। ગત વર્ષે મેળો નહોતો યોજાણો હતો, પણ વરસાદને લીધે એક દિવસ ચાલુ નતો થયો। આ વખતે વરસાદ હજી દેખાતો નથી, શું કહેશો, કેવો રહેશે મેળો? મેળો આજે વખતે સરકારી તંત્રએ જે રીતે મહેનત કરી છે, કલેક્ટર સાહેબે, કમિશનર સાહેબે જે રીતે જહેમત ઉઠાવી છે, એ રીતે જોતા ખૂબ સરસ રાજકોટ વાસીઓને મેળો મળવાનો છે। અને રંગીલું રાજકોટ છે, રંગીલો મેળો છે, તો પબ્લિક પણ એટલી જ ઉત્સાહથી અને ઉમંગથી ગયા વર્ષ કરતા પણ આજે વખતે ગયા વર્ષે આપણને વરસાદે વિઘ્ન નાખ્યું હતું, પણ આજે વખતે એનાથી પણ વધારે ઉત્સાહથી લોકો મેળામાં આવશે। અને મને એવું લાગે છે, હું વેપારી તરીકે, કે મને પણ મારો મેળો ગયા વખતે જે રીતે મને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું, એને આજે વખતે સરભર કરવાનો પણ મને મોકો ભગવાન આપશે। અને કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, જે લોકો અમને લોકોને સહયોગ આપ્યો છે, જે વેપારી ભાઈઓને, એ બદલ અમે લોકો એમનો આભાર માનીએ છીએ। અને સાહેબ ને કઈ અવારનવાર તમે આ જે મેળો યોજતા હોય, આવી કોઈ પણ પ્રવૃત્તિઓ હોય તેમાં વેપારીઓને ઇન્વોલ્વ કરો, એવી અમે લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ। તો આ હતા વેપારીઓ જે કહી રહ્યા છે કે ગયા વર્ષે મેળો નહોતો થયો, નુકસાની ગઈ હતી, અને નાના નાના ભૂલકાઓ છે જે ગયા છે ગયા વખતે મેળો માણી નથી શક્યા। તો આગામી તારીખ 14 થી 18 ના રોજ જો મેળો યોજાવાનો છે, તેમાં મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણવા અને વેપારીઓ વેપાર કરવા માટે ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।